પગારદાર કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પગારદાર કર્મચારીઓ અને આંગણવાડી બહેનો માટે નવા વર્ષના આ એક મોટા સમાચાર છે. આ સમાચાર તેમના પગાર વધારા અને નવો લેબર કોડને લઈને સામે આવી રહ્યા છે. તો પગાર વધારાને લઈને ગુજરાત સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે? આંગણવાડી બહેનો માટે શું હવે નવું વર્ષ ફાયદાકારક સાબિત થશે? શું તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે? ગ્રેચ્યુટીને લઈને શું નિર્ણય લેવામાં આવ્યો છે? પગારમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? માનદ વેતનમાં કયા મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે? વગેરે વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, પગારદાર કર્મચારીઓ અને આંગણવાડી બહેનો માટે નવા વર્ષના મોટા સમાચાર સામે આવ્યા છે. નવો લેબર કોડ લાગુ થયો છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ તેમાં આજથી નવા ફેરફારો જે જાહેર થયા છે તે આપણે વિગતવાર જોઈએ. હવે પગાર, ગ્રેચ્યુટી અને માનદ વેતનમાં નવો લેબર કોડ લાગુ થતા આજથી મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. ભારત નવા વર્ષ 2026માં પ્રવેશ કરી દીધું છે, ત્યારે દેશના કરોડો કામદારો, પગારદાર કર્મચારીઓ અને ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે મોટા અને ઐતિહાસિક ફેરફારો અમલમાં આવી ગયા છે. 21 નવેમ્બર 2025થી દેશમાં 4 નવા લેબર કોડ સત્તાવાર રીતે લાગુ થઈ ગયા હતા, જેનાથી દાયકાઓ જૂના શ્રમ કાયદાઓનો અંત આવ્યો હતો. આ નવા કાયદાઓમાં જે સામેલ છે તેમાં વેતન સંહિતા, ઔદ્યોગિક સંબંધો સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા, વ્યવસાયિક સલામતી અને આરોગ્ય સંહિતાનો સમાવેશ થાય છે. આ ફેરફારોની જે મુખ્ય અસર છે તે માત્ર ખાનગી કંપનીઓમાં કામ કરતા પગારદાર કર્મચારીઓ સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ આંગણવાડી બહેનો, આશા વર્કર્સ બહેનો, ગીગ વર્કર્સ અને અસંગઠિત ક્ષેત્રના કામદારો સુધી વિસ્તરી છે. 50% વેતન નિયમ, પગારની રચના હવે બદલાશે. આ નવો નિયમ શું છે? તો નવા લેબર કોડ હેઠળ સૌથી મહત્વપૂર્ણ નિયમ છે 50% વેતન નિયમ. આ નિયમ મુજબ હવે કર્મચારીના કુલ પગાર CTCમાંથી ઓછામાં ઓછું 50% રકમ મૂળ વેતન તરીકે ગણવા ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે અગાઉ શું થતું હતું? તો ઘણી કંપનીઓ મૂળ પગાર ઓછો રાખીને HRA, ભથ્થા અને ઇન્સેન્ટિવ દ્વારા પગાર દર્શાવતી હતી, જેથી PF અને ગ્રેચ્યુટી તેમને ઓછા ભરવા પડતા હતા. તો હવે નવો જે ફેરફાર છે તેનાથી લાખો કરોડો કામદારોને, આંગણવાડી બહેનોને, આશા વર્કરોને મોટો ફાયદો જોવા મળશે. તો હવે શું બદલાવા જઈ રહ્યું છે? તો 50%થી વધુના તમામ ભથ્થા મૂળ વેતનમાં જોડાશે. PF અને ગ્રેચ્યુટીની ગણતરી વધશે. ભવિષ્યમાં નિવૃત્તિ સમયે વધુ લાભ મળશે. હાલ નિષ્ણાતો કહી રહ્યા છે કે જો PF યોગદાન ₹15,000 પ્રતિ માસની મર્યાદામાં જ રહે તો ઘરે લઈ જવાના પગારમાં મોટો ફેરફાર નહીં આવે. ગ્રેચ્યુટીમાં જે ઐતિહાસિક ફેરફાર થયો છે તે છે નવો લેબર કોડ એક મોટી રાહત લઈને આવ્યો છે. નિશ્ચિત મુદત ફિક્સ ટર્મ કર્મચારીઓ માટે. અગાઉ ગ્રેચ્યુટી મેળવવા માટે 5 વર્ષ સતત સેવા ફરજિયાત હતી. હવે ફિક્સ ટર્મ કર્મચારીઓને માત્ર 1 વર્ષ પછી ગ્રેચ્યુટીનો હક મળશે. આ નિર્ણયથી IT, મેન્યુફેક્ચરિંગ અને કોન્ટ્રાક્ટ આધારિત ક્ષેત્રોમાં કામ કરતા લાખો કર્મચારીઓને સીધો લાભ મળશે. હવે સૌથી મહત્વની વાત, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે લાંબા ગાળાથી માંગ કરી રહ્યા હતા તેમના માનદ વેતનમાં વધારવાની, ગ્રેચ્યુટી ચૂકવવાની, કંઈક અંશે સરકારી કર્મચારી જેવા લાભો મળે. તો હવે ફિક્સ ટર્મ કર્મચારીઓ હોય તેઓને માત્ર 1 વર્ષ પછી ગ્રેચ્યુટીનો હક મળવાપાત્ર રહેશે, જે પહેલા 5 વર્ષ પછી મળતો હતો. આ નિર્ણયથી IT, મેન્યુફેક્ચરિંગ તેમજ કોન્ટ્રાક્ટ આધારિત જે કર્મચારીઓ છે, કોન્ટ્રાક્ટ આધારિત ક્ષેત્રોમાં જે કામ કરતા લાખો કર્મચારીઓ છે તેમને સીધો લાભ હવે જોવા મળશે. ગુજરાતની આંગણવાડી બહેનો માટે મોટી રાહતના સમાચાર.
તો હવે જે લાંબા ગાળાની માંગ હતી આંગણવાડી બહેનો જેમને લાંબા ગાળાથી માનદ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો, હવે આ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. સાથે સાથે ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે આ ખુશખબર સામે આવી છે. તો રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનો અને મિની આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, કાર્યકર બહેનો, તેડાગર બહેનો દરેકના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંગણવાડી બહેનોનું જે મહત્વ છે તે આંગણવાડી બહેનો ગામડાથી શહેર સુધી બાળકોના પોષણ, માતાઓની સંભાળ, રસીકરણ, પોષણ આહાર વિતરણ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવે છે. તેમ છતાં અત્યાર સુધી તેમને મળતું માનદ વેતન ઓછું હતું. તો હવે શું બદલાવા જઈ રહ્યું છે? તો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો, મિની આંગણવાડી બહેનોને પણ વધારે સારું માનદ વેતન, સમયસર ચૂકવણીની વ્યવસ્થા, સામાજિક સુરક્ષાના લાભો તરફ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ગુજરાતની લાખો બહેનોને આર્થિક રાહત મળશે અને તેમનું માન સન્માન પણ વધશે. ગીગ વર્કર્સ અને આશા આંગણવાડી માટે સુરક્ષા. નવા લેબર કોડ હેઠળ ગીગ વર્કર, પ્લેટફોર્મ વર્કર, આશા અને આંગણવાડી જેવી સ્કીમ વર્કર્સને સારા એવા લાભો મળી રહેશે. માટે સામાજિક સુરક્ષા ફંડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. એગ્રીગેટર કંપનીઓએ તેમના ટર્નઓવરના 1 થી 2% ફંડમાં જમા કરાવવાનું રહેશે. ભવિષ્યમાં પેન્શન, વીમા અને અકસ્માત સુરક્ષા મળવાની સંભાવના પણ જોવા મળી રહી છે. મહિલાઓ માટે જે નવા અધિકારો છે તે જોઈએ તો મહિલાઓ હવે રાત્રિ શિફ્ટ 7 થી 6 AM સુધી કાયદેસર રીતે કામ કરી શકશે. સલામતી અને સંમતિ ફરજિયાત રહેશે. ભરતી અને પગારમાં લિંગ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રાન્સજેન્ડર ઓળખને પણ કાયદેસર સુરક્ષા મળશે. ઉદ્યોગો માટે સરળ નિયમો. નવા લેબર કોડથી 29 કાયદા હવે માત્ર 4 કોડમાં સમાવવામાં આવ્યા છે. એક લાયસન્સ, એક રજિસ્ટ્રેશન, એક રિટર્ન, ડિજિટલ રેકોર્ડ ફરજિયાત રાખવામાં આવ્યો છે. નિરીક્ષક હવે સુવિધા કરતા પણ બની ગયા છે. તો 2026 ભારતના શ્રમ બજાર માટે નવો યુગ લઈને આવ્યો છે, જ્યાં એક તરફ પગારદાર કર્મચારીઓને ભવિષ્યની સુરક્ષા મળશે, ત્યાં બીજી તરફ ગુજરાતની લાખો આંગણવાડી બહેનોને, આશા વર્કર બહેનોને માનદ વેતનમાં વધારો અને સન્માન મળશે. આ નવા કાયદાઓનો હેતુ એક જ છે, દરેક કામદારને ગૌરવ, સુરક્ષા અને ન્યાય મળવો. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.